સુરત શહેરની નામાંકિત સુરભી ડેરીમાંથી શંકાસ્પદ નકલી પનીર મળી આવવાનો મામલો ગાજ્યો હતો। અડાજણ હનીપાર્ક રોડ ખાતે આવેલી સુરભી ડેરી સીલ કરવામાં આવી છે। સાથે સુરભી ડેરીનું ગોડાઉન પણ સીલ કરવામાં આવ્યું હતું। મનપાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરી ગઈકાલે પણ સુરભી ડેરીની વધુ 2 શાખામાં દરોડા કરાયા હતા। સુરતના અડાજણ અને યોગી ચોકની સુરભી ડેરીની 2 સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી હતી। સુરભી ડેરીમાંથી 17 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરાયો હતો। અત્યાર સુધી અંદાજિત 1000 કિલોથી વધુનો જથ્થો સીઝ કરાયો છે। છતાં સુરભી ડેરીની સંસ્થાઓ 2 રોકટોકને ધમધમી રહી હતી। આરોગ્ય અધિકારીએ નિવેદન આપ્યું કે રિપોર્ટ આવ્યા બાદ કાયદાકીય રીતે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। एचवी देसाई फूड सेफ्टी ऑफिसर सूरत महानगरपालिका कई जगह શું કાર્યવાહી કરો हनी पार्क रोड पर आवेल सुरभी डेरीने આજરોજ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે, જેને ઝોન દ્વારા 2 દિવસથી બંધ કરાવવામાં આવેલ હતી, જે આજરોજ સીલ કરવામાં આવે છે અને જેમાંથી પનીરના નમૂના લઈને 17 કિલો જેટલો પનીરનો જથ્થો સીઝ કરવામાં આવેલ છે। શું કહેશો લોકોને પનીર ખરીદનારને કઈ રીતે ખરીદવું જોઈએ, શું ચોકસાઈ રાખવી જોઈએ? પનીર લેબલવાળું અને વ્યવસ્થિત જગ્યાએથી જ લેવું વધારે સારું હોય છે। આના આગળથી નમૂનાના પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે, જેના રિઝલ્ટ આવ્યા છે આગળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। કાયદાકીય જે કાર્યવાહી કરવાની થતી હશે તે કરવામાં આવશે।